અમદાવાદમાં છવાઈ ગાઢ ધુમ્મસની ચાદર। વહેલી સવારથી જ શહેરમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય। ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। હાઈવે અને મુખ્ય માર્ગો પર વાહનોની ગતિ ધીમી થઈ ગઈ છે। એક તરફ ગરમીને લઈ અને એલર્ટ આપવામાં આવ્યું છે અને બીજી તરફ આજે શનિવારની સવાર ધુમ્મસ સાથે શરૂ થઈ છે। ઘણી બધી જગ્યાએ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં સવારે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ધુમ્મસના કારણે વિઝિબિલિટી સ્વાભાવિક રીતે ઘટી છે અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। તો અમદાવાદમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ। બોપલ આ સાથે કર્ણાવતી, પકવાન 4 રસ્તા સહિતના જે વિસ્તારો છે, હાઈવેનો જે પટ્ટો છે, એ વિસ્તારોમાં અત્યારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે। આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા મિહિર સોલંકી આપણી સાથે લાઈવ જોડાયા છે। મિહિર, શનિવારની સવાર આજે ધુમ્મસ ભરી જોવા મળી રહી છે અમદાવાદમાં। એક તરફ ગરમીનું એલર્ટ છે અને બીજી તરફ વાતાવરણમાં પલટો। શું જાણકારી? બિલકુલ, જોઈ છેલ્લા ઘણા સમયથી ગરમીનું એલર્ટ છે તે આપવામાં આવી રહ્યું છે અને અમદાવાદમાં સામાન્ય રીતે પણ માર્ચની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે માર્ચની શરૂઆતમાં શિયાળો છે તે વિદાય લેતો હોય છે અને ક્યાંક ને ક્યાંક ઉનાળાનો જે અનુભવ છે તે માર્ચની શરૂઆતમાં થઈ જતો હોય છે। પરંતુ આજરોજ એક એવા દ્રશ્યો અમદાવાદમાં સામે આવ્યા કે વહેલી સવારથી જ તે ધુમ્મસ જેવો માહોલ છે તે રોડ રસ્તા પર જોવા મળ્યો। તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેમને પણ ઘણી તકલીફ અને પરેશાનીઓ ઊભી થઈ, કારણ કે જે શાળાએ જતા બાળકો છે તેની સાથે જ નોકરિયાત વર્ગ છે તે પોતે જ્યારે વહેલી સવારે ઓફિસ માટે નીકળતા હોય એટલે ચોક્કસથી આવા દ્રશ્યો છે તે જોવાય છે। અત્યારે હાલમાં પણ આપ જે પ્રમાણે જોવો છો મારી પાછળ કે બ્રિજ પર અત્યારે જતા જે લોકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક આ તકલીફ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે મુખ્ય બાબત એ કે જે ધુમ્મસ છે તેની ચાદર છે અમદાવાદમાં અત્યારે ઓઢાઈ છે અને ક્યાંક ને ક્યાંક આજે શિયાળો છે તે વિદાય લેતા લેતા આજે પણ ઠંડીનો પારો છે તે સારો એવો જોવા મળી રહ્યો છે। અત્યારે સવારના 8 થી 8:30નો સમય છે, છતાં પણ જે વાતાવરણ છે તે હજી ઠંડી જેવું હોય તેવું ક્યાંક જોવા મળી રહ્યું છે। ચોક્કસથી જે પ્રમાણે ગરમીનો પારો છે તે વધી રહ્યો છે અને બપોરના સમયે પણ જ્યારે રોડ પર અમદાવાદના આપ નીકળો ત્યારે ઘણી બધી બાબતનું ધ્યાન રાખવું પડતું હોય છે। ગરમી છે તે વધતી જતી જોવા મળે છે અને તેને જ લઈને વહેલી સવારે અમદાવાદીઓ છે તે સ્વેટર અને જે બીજા ગરમ કપડાઓ છે તેનો અત્યારે ત્યાગ કરતા હોય છે, પરંતુ આજરોજ અલગ જ એક માહોલ ઊભો થયો અને તેને જ લઈને વહેલી સવારથી જ તે જે શહેરીજનો છે, જે વાહન ચાલકો છે, તેમને તકલીફો છે તે ઊભી થઈ, કારણ કે જે માહોલ હતો, જે વાતાવરણ હતું તે ક્યાંક ને ક્યાંક વિપરીત થયું અને આજે અત્યારે હાલમાં પણ આપ જે પ્રમાણે જોવો છો કે વાહન ચાલકો છે તે પોતે હવે જે તકલીફ ઊભી થઈ છે, પરંતુ ટૂંક જ સમયમાં ફરીથી જેમ તડકો છે તે વધતો જશે, દિવસ છે તે જતો જશે અને ફરીવાર ક્યાંક ને ક્યાંક આ ચાદર છે તે ઓછી થતી જશે। આભાર આપનો, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।